નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગણિત ધોરણ 10 ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાના આ વન શોર્ટ લેક્ચરની અંદર આપ સર્વનું હું ગોસાઈ કશ્યપ મારી યુટ્યુબ ચેનલ કશ્યપ સર મેથ્સની અંદર હાર્દિક સ્વાગત કરું છું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ આપણે આ ચેપ્ટરની. સૌપ્રથમ ચેપ્ટરના ગુણભારથી. તો ગુણભારની દ્રષ્ટિએ જો વાત કરીએ તો ગુણભાર સ્ટાન્ડર્ડ ગણિત રાખનાર વિદ્યાર્થી, જે વિદ્યાર્થી એ સ્ટાન્ડર્ડ ગણિત રાખે છે તો સ્ટાન્ડર્ડ ગણિત રાખનાર વિદ્યાર્થી માટે 4 માર્કનું છે કે જેની અંદર 1 માર્કના 2 પ્રશ્ન અને 2 માર્કનો 1 પ્રશ્ન આ ચેપ્ટરમાંથી પૂછાય છે. અને જો વિદ્યાર્થી મિત્રો તમે બેઝિક ગણિત રાખો છો તો બેઝિક ગણિત માટે આ ચેપ્ટર 2 માર્કનું છે કે જેની અંદર 1 માર્કના 2 પ્રશ્ન, એટલે કે બંને જે છે એ ઓબ્જેક્ટિવ પ્રશ્ન એ આ ચેપ્ટરમાંથી પૂછાય છે. પણ આ ઓબ્જેક્ટિવની અંદર 2 માર્ક લાવવા માટે તમારે એનો મેઇન પાયો બેઝ એ સમજવા માટે આ લેક્ચરને આપણે સંપૂર્ણ સમજવો પડે. તો સૌપ્રથમ એના માટે આપણે જે શબ્દ સમજવો છે એ છે અવિભાજ્ય સંખ્યાઓ. હવે વિદ્યાર્થી મિત્રો અવિભાજ્ય સંખ્યા વિશે તમને પૂછવામાં એટલે બધાનો જવાબ એક જ હોય કે સાહેબ જેના કાંઈ ભાગ ન પડતા હોય ને એને કહેવાય અવિભાજ્ય. પણ એવી એની વ્યાખ્યા નથી. અવિભાજ્ય સંખ્યા એટલે કેવી સંખ્યાઓ? તો કે જે સંખ્યાના માત્ર 2 જ અવયવ હોય તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે. ચાલો તો હવે આપણે આના ઉદાહરણ જોઈએ કે અવિભાજ્ય સંખ્યાઓ જે છે એ કઈ કઈ આવે. તો કે ઉદાહરણ તરીકે અવિભાજ્યની સૌપ્રથમ તમને બધાને ખબર છે કે અવિભાજ્યની શરૂઆત થાય 2 થી. આપણે બધાને ખ્યાલ છે કે એકડો જે છે ને એ વિશિષ્ટ સંખ્યા છે. કેવી છે? વિશિષ્ટ સંખ્યા છે. એકડો નથી અવિભાજ્ય કે નથી વિભાજ્ય. ચાલો બગડા પછી કોણ આવશે? 3. 3 પછી 5, 7. વિદ્યાર્થી મિત્રો તમને શું લાગે છે 9 અવિભાજ્ય છે કે વિભાજ્ય છે? તમે આ કોમેન્ટની અંદર જણાવો કે 9 માટે તમારું શું માનવું છે. તો તરત જે છે બધા વિચારીને લખવા મળશે કે સાહેબ 9 જે છે એ કેવો છે? તો કે 9 વિભાજ્ય છે. કેમ? કારણ કે 9 ના ભાગ કેમ પડે? 9 એકા 9, 1 ગુણ્યા 9 અને 3 ગુણ્યા 3. તો આ કેવી કહેવાય? વિભાજ્ય. કારણ કે આના 2 કરતા વધારે ભાગ પડી ગયા. ચાલો તો 9 નહીં આવે. હવે સીધું કોણ આવશે? 11, 13, 17, 19, 23, 29 વગેરે આવી બધી સંખ્યાઓ જેને કેવી કહેવાય? અવિભાજ્ય. આ અવિભાજ્ય સંખ્યા પછી હવે આપણે જોઈએ વિભાજ્ય સંખ્યા. તો વિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ હશે? તો કે વિભાજ્ય સંખ્યાની અંદર જેના 2 કરતા વધારે ભાગ પડી જાય છે. એટલે કે ઉદાહરણ તરીકે આપણે વિભાજ્ય સંખ્યાની જો વાત કરીએ તો વિભાજ્ય સંખ્યાની શરૂઆત ક્યાંથી થશે? 4 થી. 4 પછી 6. હવે અહીં જોતો 7 નથી તો કોણ આવશે આમાં? 8, 9, 10, 12, 14, 15, 16, 18, 20 અપ ટુ ઘણી બધી. તો આ બધી સંખ્યાઓ કેવી છે? તો કે આ બધી સંખ્યાઓને કેવી સંખ્યાઓ કહેવાય છે? તો કે આ બધી સંખ્યાઓને વિભાજ્ય સંખ્યાઓ, જેનું આપણે દાખલામાં કામ લાગશે. દાખલાની અંદર મહત્વનું આપણા માટે જે છે એ છે અવિભાજ્ય સંખ્યાઓ. તમને આ સંખ્યાઓ જે છે યાદ રહેવી જોઈએ. એની અંદર જે આ શરૂઆતની જે છે બેઝિક સંખ્યાઓ 2, 3, 5, 7, 11 આ તો આપણને યાદ રહેવી જ જોઈએ. હવે આગળ થોડીક આપણે બેઝિક વાત કરીએ જે ધોરણ તમે આગળના ધોરણ 6 ની અંદર ભણીને આવ્યા હશો. તો એની અંદર અમુક ચાવી છે. માનો કે 2 ની વિભાજ્યતાની ચાવી, એટલે કે કોઈ પણ સંખ્યા આવી હશે એ 2 ના ઘડિયામાં છે કે નહીં એ ખબર કેમ પડે? તો એના માટેની ચાવી કઈ છે? તો કે
જે સંખ્યાના એકમનો અંક 0, 2, 4, 6, 8 હોય તો તે સંખ્યા 2 વડે વિભાજ્ય છે. તો તે સંખ્યા 2 વડે વિભાજ્ય છે. આને કહેવાય 2 ની વિભાજ્યતાની ચાવી. એટલે કે 2 ના ઘડિયામાં કોણ આવે? તો કે જે સંખ્યાના એકમના સ્થાને 0, 2, 4, 6, 8 આવતું હોય તો એને શું કહેવાય? 2 વડે વિભાજ્ય કહેવાય. ચાલો ત્યારબાદ આપણે 3 ની વિભાજ્યતાની ચાવી જોઈએ. તો 3 ની વિભાજ્યતાની એટલે કે સંખ્યા 3 વડે ક્યારે લાગુ પડે? આ ચાવી આવડતી હોય તો આપણો દાખલો ઘણો સહેલો થાય. આપેલ સંખ્યાના અંકોનો સરવાળો 3 વડે વિભાજ્ય હોય તો તે સંખ્યા 3 વડે વિભાજ્ય થાય છે. એટલે કે ઉદાહરણ તરીકે જો હું તમને વાત કરું તો આપણે જે છે એ સંખ્યા લઈએ 156. તો 156 ના અંકો કયા કયા? 1, 5 અને 6. આના અંકોનો સરવાળો કરો. 6 ને 5 11 ને 1 12. તો અંકોનો સરવાળો 12 3 ના ઘડિયામાં આવે છે? તો કે હા. તો આ સંખ્યા 3 વડે વિભાજ્ય થાય. ચાલો એના પછી આપણે જોઈએ સંખ્યા, કોઈ મોટી સંખ્યા લઈએ. ઉદાહરણ તરીકે આપણે સંખ્યા લઈએ છે 38, 25. તો જો 38, 25 ની અંદર 8 ને 2 10, 10 ને 5 15 ને 3 18. 3 ના ઘડિયામાં 18 ક્યાંય આવે છે ખરું? તો કે હા સાહેબ, 6 તેરી 18. તો 38, 25 એ 3 ના ઘડિયામાં આવે. તો આ થઈ 3 ની વિભાજ્યતાની ચાવી. ચાલો ત્યારબાદ આપણે જોઈએ છીએ 5 ની ચાવી. ચાલો તો તમને બધાને કદાચ 5 ની વિભાજ્યતાની ચાવી આવડતી હશે. ચાલો કેટલાને ખ્યાલ છે? તો 5 ની વિભાજ્યતાની ચાવી કેવી છે? તો કે જે સંખ્યાનો એકમનો અંક એકમનો અંક 0 અથવા 5 હોય, 0 અથવા 5, તો તે સંખ્યા 5 વડે હંમેશા નિશેષ ભાંગી શકાય. એટલે કે કઈ રીતે? જો ઉદાહરણ તરીકે હું તમને કોઈક સંખ્યા આપું છું. ઉદાહરણ તરીકે 37,460. તો આના એકમનો સ્થાન, આ જે પહેલો હોય એને એકમ કહેવાય. તો એકમના સ્થાને 0 છે, એનો મતલબ એ 5 ના ઘડિયામાં હશે. અથવા તો સંખ્યા કઈક આવી હોય 3, 2, 5, 6, 3, 2, 8 અને 5. આવી કોઈ મોટી સંખ્યા હોય પણ એના એકમના સ્થાને 5 છે, એટલે એ 5 ના ઘડિયામાં તો આવશે ને આવશે. તો આ જે છે બેઝ આપણે જે જરૂર છે થોડીક વિભાજ્યતાના ચાવીની, એ વિભાજ્યતાની ચાવી વાત થઈ. હવે આ ચેપ્ટરનું જે હૃદય કહેવાય એ છે ગુસા અને લસા. ગુસા અને લસા. ચાલો આ ચેપ્ટર જે છે આખું સંપૂર્ણ ગુસા લસા ઉપર આધારિત છે. તમારે જે 1 માર્કમાં પ્રશ્ન પૂછાય એ ગુસા અને લસાના ફૂલ ફોર્મની વાત કરીએ તો આને કહેવાય ગુરુત્તમ સામાન્ય અવયવ. ગુરુત્તમ સામાન્ય અવયવ. અને આને કહેવાય લઘુત્તમ સામાન્ય અવયવી. આ જે છે એ લઘુત્તમ સામાન્ય અવયવ, આવડો આ ગુરુત્તમ સામાન્ય અવયવ, અને લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી. હવે લસાની અંદર અને ગુસાની અંદર કઈ રીતનું હશે? તો કે ગુસાની અંદર તમને જે બે સંખ્યાઓ આપેલી હોય એ સંખ્યાના આપણે સૌપ્રથમ કેવા ભાગ પાડવાના છે? તો કે અવિભાજ્ય ભાગ પાડવાના છે. કોઈ પણ સંખ્યા આપી હોય એના આપણે સૌપ્રથમ અવિભાજ્ય જેટલા પણ ભાગ પડે છે એ અવિભાજ્ય ભાગ પાડવાના છે. હવે ગુસાની અંદર કેવું હોય કે આપણે એક નાના ઉદાહરણથી જોઈએ. ઉદાહરણ તરીકે એક સંખ્યા છે 12. તો 12 ના ભાગ પાડી તો કેમ પડશે? 2 × 2 × 3. કેમ કર્યું મેં? તો કે 2, 2, 4, 4 તેરી 12. અને એક સંખ્યા લઉં છું 18. તો 18 ના ભાગ કેમ પડશે? 2 × 3 × 3. હવે આના માટે જો આમ તમને ભાગ ન આવડતો તો આમે તમે પાડી શકો. આપણે આ રીતે શીખવાના છીએ. 12 ના તમે પેલા અડધા કરો, કેટલા થાય? 6.
6 ના અડધા કરો એટલે 3 અને 3 વડે ભાગ ચાલે એટલે 1. તો આને લખાય કેમ 2 ગુણ્યા 2 ગુણ્યા 3. બહુ બેઝિક રીતથી આપણે શીખીશું. 18 જે છે 18 ને કેમ લખાય તો કે 18 ને 2 વડે 9 દુ 18. હવે 3 વડે 3 તેરી 9 અને ફરીથી 3 વડે અહીંયા 1. તો આની અંદર તમે જુઓ 12 ના આ રીતે ભાગ પાડ્યા, 18 ના તમે આ રીતે ભાગ પાડ્યા. હવે ગુસાનો મતલબ એવો થાય, જો ટૂંકમાં ને બેઝિક વ્યાખ્યાથી ન જવું હોય ને આપણે પેપર લક્ષી કામ કરવું છે તો ગુસાનો મતલબ જે બેયમાં હોય એવું. તો આ જ દાખલો કહું હું તો આનો મારે જો કદાચ ગુસા લખવો હોય તો ગુસા કોણ થાય 12 અને 18 નો તો કે ગુસા થશે 2 ગુણ્યા 3. જે બેયમાં હોય ને એને એકવાર લખી નાખવાનું. તો 2 તેરીને કેટલું થયું 6. તો આનો ગુસા આપણને કેટલો મળ્યો 6. આ એનું બેઝ કહેવાય કે જેની અંદર તમે જો આની અંદર તમને ચેપ્ટરની અંદર 2 માર્ક જે છે એ રોકડા મેળવવા માટે આપણે આનો બેઝિક ઓબ્જેક્ટિવ જે છે એ આના પછીનો લેક્ચર પણ તમે જોજો અને એમના માટે પણ ઓબ્જેક્ટિવ સોલ્વ કરવા માટે આની જે થિયરી છે કે જેની અંદર ગુસા એટલે કે જે બેયમાં હોય એવું. હવે પ્રશ્ન એમ થાય કે સાહેબ કદાચ પ્રશ્ન આવો નીકળ્યો તો ઉદાહરણ તરીકે પૂછાણું 5 અને અહીંયા સંખ્યા આવી માનો કે આપણે પાછી 12 લઈ લઈએ. તો જુઓ 5 ના આપણે ભાગ પાડીએ તો 5 ના ભાગ કેમ પડે 2 ગુણ્યા 1 અને 12 ના હમણાં જ પાડ્યા આપણે. જુઓ કઈ રીતે 2 ગુણ્યા 2 ગુણ્યા 3. તો પ્રશ્ન થાય સાહેબ તમે હમણાં એવું કીધું હતું કે ગુસા એટલે બેયમાં હોય એવું, પણ આ પ્રશ્નની અંદર અમે જો નજર કરીએ તો બંનેમાં કઈ કોમન જ નથી. પણ તમે જુઓ આને હું ગુણ્યા 1 લખું તો કઈ ફરક પડે? તમે વિચારો આને ગુણ્યા 1 લખું તો કઈ ફરક પડે તો કે ન પડે. તો જો હવે આ બેયમાં કોમન કોણ છે તો કે સાહેબ આમાં 1 છે ને આમાં 1 છે. તો જ્યારે આવી સંખ્યાઓ હશે ત્યારે એનો ગુસા કેટલો છે તો કે આ 5 અને 12 નો. તો કે આનો ગુસા જે છે 5 અને 12 નો એ કેટલો આવશે 1 આવશે. અથવા તો આપણે ચર્ચા કરવી હોય તો કે જે 2 અવિભાજ્ય સંખ્યાઓ હોય, બરાબર, ઓબ્જેક્ટિવમાં પૂછાઈ શકે 2 અવિભાજ્ય સંખ્યા હોય તો 2 અવિભાજ્ય સંખ્યાનો ગુસા ખાલી જગ્યા છે. તો અવિભાજ્ય સંખ્યા કે એટલે તરત તમને યાદ આવી જાય અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે તો કે સાહેબ અવિભાજ્ય સંખ્યા 2 થી શરૂઆત થાય તો 2 લો ને બીજે ને પછી 3 છે. તો 2 નો ભાગ કેમ પડે તો કે 2 એકા 2. 3 નો ભાગ કેમ પડે 3 એકા 3. તો જો આપણે અહીંથી ખ્યાલ આવી ગયો કે 2 ની અંદર કોમન કોણ છે તો કે 2 ની અંદર કોમન છે 1. જો 2 ની અંદર કોમન કોણ છે 1. તો કે જો 2 અવિભાજ્ય સંખ્યાઓ કે તો 2 અવિભાજ્ય સંખ્યાનો ગુસા કેટલો આવશે 1. તો આ વાત હતી ગુસાની. હવે આપણે જોઈએ લસા તરફ. તો ફરીથી આપણે જે 12 અને 18 ના જે ભાગ પાડ્યા હતા હમણાં જ આપણે ભાગ પાડીને જોયા હતા કે 12 ને આપણે કઈ રીતે લખી શકાય 2 ગુણ્યા 2 ગુણ્યા 3. 18 ને 2 ગુણ્યા 3 ગુણ્યા 3. ચાલો લસાનો મતલબ એવો થાય. હવે જો બેયમાં કોમન છે એ પાછા રાઉન્ડ મારી દઈએ. હવે આપણે જોઈએ છે લસા તરફ. તો લસા 12 અને 18 નો લસાનો મતલબ છે કે જે સંખ્યાઓ અલગ અલગ આપેલી હોય એની મહત્તમ ઘાત લેવાની. એટલે કે કઈ રીતે પણ આપણે શોર્ટકટ થી જશું. સમજો આની અંદર એવું થાય કે આને કેમ લખાય મારે તો કે બગડો 2 વખત છે તો લખાય કઈ રીતે 2 ની 2 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત. આને કેમ લખાય 2 ની 1 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત. પણ હું તમને એક શોર્ટકટ આપું છું. જ્યારે 2 સંખ્યા આપી હોય અને 2 સંખ્યાનો આપણે લસા મેળવવો હોય તો એ લસા કઈ રીતે મળે તો કે જે આમાં લસામાં એ જ કામ કરવાનું છે કે જે બેયમાં હોય ને એકવાર લખી નાખો. પ્રશ્ન થાય સાહેબ આ તો હમણાં તમે ગુસામાં કીધું હતું. ફરીથી સમજો એ જ વાત કરું છું. અહીંયા જે તમે ગુસામાં જે સંખ્યા લીધી હતી જે બેયમાં હોય એકવાર લખી હતી એ લખી નાખો. હવે જે સંખ્યાઓ વધી છે એ બધી લખી નાખો. તો અહીંયા 2 જ વધી છે. કોણ કોણ 2 અને 3. ફરીથી સમજો લસા માટે જે તમારો ગુસા છે એટલે કે જે બેયમાં હોય એ તમે એકવાર તો લખી નાખો એને અહીંયા જેમ ગુસામાં લખીએ છીએ. લસામાં વધારાનું શું કરવાનું છે તો કે જે હવે વધઘટ સંખ્યા છે જે આપણા વર્ગ કાઉન્સમાં નથી આપી, આપણા ગોળ ચકડાની અંદર કાઉન્સમાં નથી આપી, તો આ સંખ્યાને તમે હવે અહીંયા બાકીની જે સંખ્યાઓ છે એને લખી નાખો. તો આ કહી ગયું કેટલું 3 દુ 6 3 દુ 6 અને 6 6 36. તો આ સંખ્યાનો મળી ગયો લસા. હજી લેક્ચરમાં તમે આગળ જોજો તો વિશેષ આપણે જે છે સંખ્યાનો લસા ગુસા આપણે શીખવાના છીએ. હવે વિચાર કરો સંખ્યા આપી છે 5 અને 7. તો 5 એકા 5 અને 7 એકા 7. તો આનો લસા કેટલો થાય 5 અને 7 નો? ચાલો જે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ હોય અને અત્યારે લાઈવ સેશન જોઈ રહ્યા હોય એ કોમેન્ટ કરે કે લસા 5 અને 7 કેટલો થાય.
એનો જવાબ હું નથી આપતો, તમે એનો જવાબ આપો, હું રાહ જોઉં છું કે એની અંદર 5 અને 7 નો લસા એ કેટલો થાય છે. ચાલો, તો તમને એનો ખ્યાલ આવી ગયો છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના જવાબ પણ આની અંદર સાચા દેખાઈ રહ્યા છે. ચાલો, તો હવે આપણે ચર્ચા કરીએ આગળ. લસા અને ગુસા શીખ્યા પછી આ ચેપ્ટરની અંદર એક પ્રમેય આવે છે જેને કહેવાય છે અંકગણિતનું મૂળભૂત પ્રમેય. ચેપ્ટરની અંદર એક પ્રમેય છે જે આપણે ખાલી બે જ એનો સમજવાનો છે. એનું નામ છે અંકગણિતનું મૂળભૂત પ્રમેય. હવે આ પ્રમેય શું કહેવા માંગે છે એની ચર્ચા કરીએ. તો અંકગણિતનું મૂળભૂત પ્રમેય એવું કહેવા માંગે છે કે તમે સંખ્યાના જે અવિભાજ્ય ભાગ પાડશો, બરાબર, સંખ્યાના અવિભાજ્ય અવયવીકરણને તેના ક્રમને અવગણીને લખી શકાય છે. એટલે કે આ કેવું કહેવા માંગે છે કે ઉદાહરણ તરીકે આપણે કોઈ સંખ્યા લઈએ કે જેના આપણે અલગ કંઈક ભાગ પાડ્યા હોય. એટલે કે કઈ રીતે? ઉદાહરણ તરીકે હું સંખ્યા લઉં છું 50. આ 50 ના હું ભાગ પાડું છું. હવે મેં તમને હમણાં જ આના પહેલા વિભાજ્યતાની ચાવી સમજાવી. આ 50 2 ના ઘડિયામાં આવે અને 5 ના ઘડિયામાં આવે. હું હરખાઈ જાઉં, સીધો 5 થી શરૂ કરી દઉં તો અહીંયા સીધા કેટલા આવશે? 10. ફરીથી 5 થી કરું તો 2 અને 2 સાથે 1. તો અંકગણિતનું પ્રમેય એમ કહે છે કે 50 ને તમે 5 ગુણ્યા 5 ગુણ્યા 2 લખો તોય ચાલે, અને નાનેથી મોટો લખો ક્રમમાં 2 ગુણ્યા 5 ગુણ્યા 5. જો તો કાંઈ ફરક લાગે છે? તમે આને આ રીતે લખો તો પણ કાંઈ વાંધો નથી. તો અવિભાજ્ય અવયવો જે પણ તમારા પડે છે, પણ યાદ રાખવાનું છે કે અહીંયા જે તમે ભાગ પાડો છો એ અવિભાજ્ય અવયવ હોવો જોઈએ. ન આવડે તો આપણે જે અવિભાજ્ય અવયવો લખાવ્યા, તમને જે લખાવેલા છે એ લખાવેલા અવિભાજ્ય સંખ્યાઓ તમે લખી લેજો અને એના આધારે, બરાબર, આ રીતે તમારે એનો ભાગ પડવો જોઈએ. ચાલો, ત્યારબાદ જે છે આ ચેપ્ટરની અંદર એક સૂત્ર કામનું છે. જે સૂત્ર કંઈક આવું છે, ગુસા એ બી, કે જ્યારે તમને લસા ને ગુસા આપ્યો હોય અથવા તો લસા આપ્યો હોય ને ગુસા મેળવવો હોય સંખ્યા આધારિત, તો ત્યારે આ સૂત્ર કામ લાગશે. આ ચેપ્ટરમાં આ એક જ સૂત્ર છે એમ કહીએ તો ચાલે. લસા એ બી ગુણ્યા ગુસા એ બી બરાબર a ગુણ્યા બી, જ્યાં a અને b જે છે એ સંખ્યાઓ હશે. અને અહીંયા એવું જરૂર નથી કે a મોટો અને b નાનો જે છે એને a b કહેવા. કોઈ પણ સંખ્યા જે પહેલી આપેલી હોય એને આપણે a કહેશું, બીજી સંખ્યા હશે ને b કહેશું. તો આવો સ્વાધ્યાયનો ચોથો દાખલો છે જેની અંદર આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાના છે. ગુસા એ બી ગુણ્યા લસા એ બી બરાબર બંને સંખ્યાનો ગુણાકાર. આ ઓબ્જેક્ટિવમાં પણ આ સૂત્ર બહુ કામ લાગવાનું છે. ગુસા એ બી ગુણ્યા લસા એ બી બરાબર a ગુણ્યા b. દાખલા કેવા પ્રકારના હોય કે જેમાં ગુસા આપી દીધો હોય કંઈક અને લસા મેળવવાનો હોય, તો એની પણ ચર્ચા એ આપણે આગળ આની અંદર કરવાના છે. ત્યારબાદ જે છે એક માર્કની અંદર તમારે જો પૂછાઈ શકે તો એ છે અવયવ વૃક્ષ. હવે આ અવયવ વૃક્ષના પ્રશ્નો આ રીતે પૂછે કે તમને અહીંયા બોક્સ આપેલો હોય, ઝાડવા ટાઈપનું આ રીતનું બનાવેલું હોય. અહીંયા માનો કે લખેલા છે 2, અહીંયા લખેલા હશે તમારે 7. હવે આ 2 અને 7 અને તમને એમ કે x ની વેલ્યુ, બહુ નાનું વૃક્ષ આપણે બનાવીએ અને x ની વેલ્યુ કે, તો યાદ રાખજો કે આ જે ડાળીઓ જે 2 નીકળી છે આ 2 નો ગુણાકાર કરો એટલે આનો જવાબ આવી જાય. તો આ 2 નો ગુણાકાર કરીએ આપણે તો ગુણાકાર કેટલો થાય? 7 દુ ને 14. તો આ થઈ ગયો આપણો x. કેટલો થઈ ગયો? 7 દુ ને 14. ચાલો, એક બીજું અવયવ વૃક્ષ હું તમને બનાવું કે જેનો જવાબ તમે મને વિચારીને કહેજો. ઉદાહરણ તરીકે આપણે સંખ્યા લઈએ છીએ અહીંયા 40. ત્યારબાદ અહીંયા જે છે એ લખેલા છે 2 અને અહીંયા જે છે એ છે x. ત્યારબાદ ફરીથી અહીંયા જે છે એ 2 અને અહીંયા જે છે એ છે y. તો x વત્તા y બરાબર કેટલા? ચાલો, જો તમને ખ્યાલ આવ્યો હોય ડાળીઓનો ગુણાકાર કરતા, તો આ થોડુંક ઊંધું છે, વિચારો. હું સમજાવું એ પહેલા તમે જે છે એનો જવાબ આપવાનો શરૂ કરી દો કે આની અંદર જવાબ કયો આવશે. તો કે આની અંદર સાહેબ આ 2 ડાળીનો ગુણાકાર થતા 40 આવવા જોઈએ. તો આ x કેટલો હશે? ચાલો, તો તમે ઘણા બધા જવાબ આપ્યો આની અંદર કે x કેટલો છે? 20. તો 20 દુ ને 40. આ 20 ના એવો ભાગ પાડો 2 વડે, તો આ y કેટલો થશે? તો કે y થશે 10. પણ પરીક્ષામાં કેવું પૂછ્યું? x વત્તા y. કેવું પૂછ્યું? x વત્તા y.
તો 20 આ 10 બીજા y ના, એટલે કે જવાબ આનો જો પૂછે તો આનો જવાબ કેટલો આવશે? 30. આનો જવાબ જે છે એ જવાબ આવશે 30. તો આ કોન્સેપ્ટ જે છે એ પણ આપણે ઓબ્જેક્ટિવમાં કામ લાગે, જે અવયવ વૃક્ષનો કોન્સેપ્ટ છે એમની આપણે ચર્ચા કરી. હવે આપણે સ્વાધ્યાય તરફ જે છે એ આગળ જઈએ. તો એમની અંદર સ્વાધ્યાય 1.1 એનો પહેલો પ્રશ્ન, તો નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે 1 માર્કની અંદર પૂછાઈ શકાય. અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. ચાલો, તો પહેલી સંખ્યા અહીંયા તમને રકમમાં આપી છે 140. આ 140 ના હું ભાગ પાડું તો કઈ રીતે પડશે? જો તો કે સૌ પ્રથમ જે છે એ શરૂઆત આપણે શું કરવાની? અવિભાજ્ય સંખ્યાના અવયવ પાડવા માટે શરૂઆત નાનાથી કરવાની. એટલે કે અવિભાજ્યમાં નાનામાં નાનો અવિભાજ્ય કોણ છે? 2. 2 પછી કોણ છે? 3. 3 પછી કોણ છે? 5. તો આપણને જોતા જ ખબર પડી ગઈ કે આ સંખ્યા 5 ના ઘડિયામાં આવશે, પણ શરૂઆત આપણે નાનાથી કરીએ, 2 થી. ચાલો, તો 140 ના અડધા કરો એટલે કેટલા થશે? 70. ફરીથી આના અડધા કરો તો કેટલા થશે? 35. હવે 35 આવી ગયા એટલે એકમના સ્થાને 5 આવ્યો એટલે હવે 2 વડે ચાલશે નહીં, તો 5 વડે. 5 વડે ભાગ ચલાવો તો 7 પંચાને 35 અને 7 વડે 7 એકા 7. તો આ 140 જે છે એ 140 ને અવિભાજ્ય સ્વરૂપે કઈ લખી શકાય? 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7. જો આની અંદર કઈ રીતે કર્યું આપણે? 1 માર્કમાં પૂછાય. 140 ના અવિભાજ્ય અવયવ તો મેં શરૂઆત 2 થી કરી. 2 વડે ભાગ પાડ્યો તો એના 70 થયા. ફરીથી અડધા કરું તો 35. હવે 2 વડે કેમ નહીં ચાલે? કારણ કે એકમના સ્થાને કોણ આવી ગયું છે? 5. તો મેં હવે જે છે એનો ભાગ 5 વડે પાડ્યો, તો 5 સત્તા ને 35 અને 7 એકા 7. ચાલો, ત્યારબાદ બીજી સંખ્યા રકમની અંદર, બીજી સંખ્યા તમને આપી છે 156. તો આ 156 શરૂઆત એકમના સ્થાને 6 છે એટલે 2 વડે ભાગ ચાલશે, તો નાની સંખ્યા એટલે 2 વડે હું ભાગ ચલાવું. ચાલો, તો 156 ના અડધા. હવે કદાચ તમને ન કરતા આવડતા હોય તો કઈ રીતે આપણે ઘડિયો ચલાવીએ? ચાલો, 7 દૂને 14, 1 વધ્યા 16 થયા, 8 દૂને 16, તો કેટલા આવ્યા? 78. ફરીથી અડધા કરીએ, 9 ભાગ અત્યારે આવડતા તો આપણે ભાગાકાર છે સમજી લઈએ. તો 2 તેરીને 6, 1 થયા 18, 9 દૂને 18. ચાલો, હવે 39 થયા, તો 2 ના ઘડિયામાં આવશે નહીં, પણ 39 3 ના ઘડિયામાં આવશે. ક્યાં આવશે? 13 તેરી 39 અને 13 વડે, કારણ કે 13 કેવો છે? અવિભાજ્ય. તો 156 ના કેમ ભાગ પડી ગયા? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13. ચાલો, કયા ભાગ પડ્યા? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13. ચાલો, તો આ જે છે એનું અવિભાજ્ય અવયવીકરણ થયું. આપણે 140 ના ભાગ પાડ્યા. હવે ત્યારબાદ આપણે 38 25 ના ભાગ પાડીએ. તો 38 25 માટે તમે જો 38 25 2 વડે ભાગ ચાલશે તો કે નહીં. શા માટે? કારણ કે એકમના સ્થાને 5 છે તો 2 વડે ચાલે નહીં. આપણે 3 ની ચાવી યાદ છે, જોઈએ. 8 ને 2 10 ને 15 ને 3 18, તો કે હા સાહેબ 3 ના ઘડિયામાં તો ચાલશે. તો 3 વડે ભાગ ચલાવીએ. જો તો કઈ રીતે? 3 એકા 3. ચાલો, 3 દુ ને 6. કદાચ આમ અગવડતા પડે તો સાઈડમાં રકમ કરી લેવાનું. 38 25 ભાગ્યા 3, 3 એકા 3, 8 આવ્યા, 3 દુ ને 6, 2 આવ્યા 22 થયા, 7 તેરી ને 21, 15 થયા અને 3 પંચા ને 15. તો આનું કેટલું આવ્યું? જો 12 75. તો તમારે સાઈડમાં આ રીતે ફટાફટ તમે રફ કામ કરી શકો. ચાલો, ત્યારબાદ આપણે આગળ વધીએ. હવે ફરીથી જોઈએ, ફરીથી આ 3 ના ઘડિયામાં આવશે. તો કે 7 ને 5 12, 13 14 ને 15, તો કે હા સાહેબ આને હજી 3 વડે ભાગ શકાય. તો જોઈએ, 12 75 ભાગ્યા 3, 3 ચોક ને 12, 7 આવ્યા, 3 દુ ને 6, 15, 3 પંચા ને, તો કેટલું થયું? 425. ચાલો, 425 છે. હજી વિચારો, હજી આને 3 વડે ચલાવી શકાય? તો કે જોઈએ, 4 ને 2 6 ને 5 11, તો કે ના સાહેબ હવે નહીં ચાલે. તો એકમના સ્થાને 5 વડે છે, તો હવે આપણે કોના વડે ચલાવશું? 5 વડે. ચાલો, તો 425 ને આપણે 5 વડે ભાંગીએ તો 8 પંચા ને 40, અહીંયા આવ્યા 2 ને 25 થયા, તો 55 ને 25. ચાલો, તો અહીંયા કેટલા આવ્યા? 85. ફરીથી જોઈએ, 85 કોના ઘડિયામાં આવશે? તો કે 85 ને આપણે 5 વડે ભાંગી જોઈએ. નો ખ્યાલ આવતો હોય તો કે 5 એકા 5 35, 5 સત્તા
35. ચાલો તો અહીંયા 5 વડે ફરીથી ભાગ ચલાવતા અહીં કેટલા આવ્યા? 17. અને 17 કેવી સંખ્યા છે? અવિભાજ્ય. તો આ જે 38 25 જે છે એ 38 25 ના ભાગ કેવા મળ્યા આપણને? તો કે 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 17. આને ઘાતના સ્વરૂપમાં લખવા હોય તો કેમ લખાય? 3 ની 2 ઘાત, 5 2 વખત છે એટલે 5 ની 2 ઘાત, અને 17 એક વખત છે તો 17 ની 1 ઘાત. તો આ તમારો પહેલો પ્રશ્ન હતો કે જેની અંદર આપણે ચર્ચા કરી કે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા આપેલી હોય તો આ અવિભાજ્ય સંખ્યાના અવયવ એ ગુણાકાર સ્વરૂપે આપણે કઈ રીતે આને દર્શાવી શકાય એમના માટેની ચર્ચા એ આપણે કરી. ત્યારબાદ હવે બીજા પ્રશ્નમાં જોઈએ કે જેની અંદર આપણે લસા અને ગુસા શીખવા છે. ચાલો તો બીજાની અંદર તમે જુઓ, બીજા પ્રશ્નની અંદર તમને સંખ્યા આપી છે 26 અને 91. ચાલો કઈ સંખ્યા આપી છે? 26 અને 91. તો આ 26 અને 91 છે તો સૌપ્રથમ પહેલા હું 26 ના ભાગ પાડું. તો આ 26 ના ભાગ પાડીશ 2 વડે. પડશે? તો કે હા. કઈ રીતે? 13 દુ 26 અને 13 ના ફરીથી 13 એકા 13. તો આ ભાગ પડી ગયા કોના? 26 ના. 26 ના ભાગ કઈ રીતે પડ્યા? 13 દુ 26. ચાલો ત્યારબાદ 91. 91 2 ના ઘડિયામાં આવશે? તો કે નહીં. 3 ના ઘડિયામાં? તો કે 9 ને 1 10. તો કે નહીં સાહેબ. 5 ના ઘડિયામાં? તો નહીં. તો કે 7 ના ઘડિયામાં ક્યાં આવશે? 13 7 ને 91 અને આ 13 એકા 13. ચાલો તો આના ભાગ કેમ પડ્યા જુઓ? 26 ના 2 ગુણ્યા 13 અને 91 ના ભાગ કેમ પડ્યા? તો કે 7 ગુણ્યા 13. ચાલો તો આની અંદર બેયમાં તમે જુઓ, બેયમાં કોમન કોણ છે? 13. તો હવે તમે બધાને ખ્યાલ આવી ગયો કે આ દાખલાનો ગુસા કેટલો પરીક્ષામાં આ પૂછાય 1 માર્કમાં, અને કદાચ સ્ટાન્ડર્ડ વાળા જે છે એમને 2 માર્કમાં પૂછાય. તો 26 અને 91 નો ગુસા પૂછે તો ગુસાનો જવાબ જે છે એ કેટલો આવશે? 13. ચાલો એ જ રીતે આપણે હવે લસાની ચર્ચા કરીએ. તો 26 અને 91 નો લસા એ કેટલો મળશે? જો તો 26 અને 91 નો લસા માટે જે છે એ આપણે શું કરશું? તો કે 26 અને 91 લસા માટે મેં તમને ટ્રીક આપી એમ કે લસાની અંદર જે બેયમાં કોમન છે એકવાર લખી નાખો. તો હવે સાહેબ તો કે હવે જે વધઘટ જે છે એ બધું લખી નાખો એટલે કે 2 ગુણ્યા 7. ફરીથી લસાની અંદર જે કોમન છે એ એકવાર લખી નાખો ને હવે વધઘટ છે એ બધું લખી નાખો. તો આની અંદર 7 દુ ને 14 અને 13 ગુણ્યા આપણે 14 કરીએ તો 4 તેરી ને 12, 4 એકા 4, 3 એકા 3 એટલે કે 7 અને 1. તો આનો જવાબ જે છે એ કેટલો આવશે? 182. પ્રશ્ન થાય કે સાહેબ આ કયો ગુણાકાર કર્યો તમે? તો આ જે ગુણાકાર મેં કર્યો છે એને કહેવાય વૈદિક ગણિતની રીત. કઈ કહેવાય છે? વૈદિક ગણિતની રીત. જો તમારે આ રીત શીખવી હોય તો તમે જે છે કોમેન્ટ બોક્સમાં જણાવજો કે સાહેબ અમારે આ વૈદિક ગણિતની રીત શીખવી છે. તો એનો આપણે જે છે નાનો એવો શોર્ટ વિડીયો એ વૈદિક ગણિતનો આપણે બનાવશું. તો આ મેં ગુણાકાર કર્યો ઝડપથી એ વૈદિક ગુણાકારની રીતે કર્યો. તો આનો જવાબ જે આવે છે લસાનો એ કેટલો આવે છે? 182 અને ગુસા કેટલો આવે છે? 13. તો ખૂબ જ સરળ રીત જે છે લસા અને ગુસા મેળવવા માટેની. ચાલો ત્યારબાદ પ્રશ્ન નંબર 3 માં જુઓ. પ્રશ્ન નંબર 3 ની અંદર 3 સંખ્યાઓ આપી છે કે જેની અંદર પહેલી સંખ્યા આપી છે 12, 15 અને 21. તો અહીંયા તમે જુઓ 12 જે છે એ 12 ના ભાગ કેમ પડશે? તો કે 2 વડે 6, ફરીથી 2 વડે 3 અને 3 વડે 1. ચાલો ત્યારબાદ 15 માટે 15 જે છે 2 ના ઘડિયામાં નહીં આપણે 3 માં આવશે. 3 પંચા ને 15 અને 5 એકા 5. ચાલો 21 માટે 21 માટે શું થશે? તો કે ફરીથી 3 ના ઘડિયામાં 3 સત્તા 21 અને 7 એકા 7. ચાલો તો 12 ને કઈ રીતે લખી શકાય? તો કે 12 ને લખાય 2 ગુણ્યા 2 ગુણ્યા 3. ચાલો 15 ને કેમ લખાય? તો કે 15 ને લખાય 3 ગુણ્યા 5. 21 ને કેમ લખાય? તો કે 21 ને લખાય 3 ગુણ્યા 7. તો વિદ્યાર્થી મિત્રો 3 સંખ્યા આપેલી હોય તો ત્રણેયના આપણે જો અવિભાજ્ય અવયવ પાડ્યા. હવે 3 સંખ્યાનો જો ગુસાની વાત કરીએ તો 3 સંખ્યાના ગુસાની અંદર કઈ સંખ્યા છે? 12, 15 અને 21. તો આ 3 સંખ્યાનો ગુસા અને આ 3 સંખ્યાનો આપણે લસા મેળવવો હોય તો આની અંદર તમે ચર્ચા કરીએ આપણે કે 3 સંખ્યાનો ગુસા એટલે કે સેમ નિયમ ત્રણેયમાં કોમન હોય એવું.
તો જુઓ ત્રણેયમાં કોમન કોણ છે? 3. ત્રણેયમાં કોમન કોણ છે? 3. તો આનો ગુસા કેટલો? 3. ફરીથી ત્રણેયમાં કોમન કોણ છે? 3. તો આનો ગુસા કેટલો છે? 3. હવે લસાની અંદર તો કે જે કોમન છે એ લખી નાખ્યું. હવે વધઘટ કોણ છે? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7. તો આનું શું થઈ જશે? જુઓ 3 દુ 6, 6 ગુણ્યા 2 12, 12 પંચાને 60 અને 60 ગુણ્યા 7 એટલે 7 6 42, 420 આનો જવાબ. આપણી જે શોર્ટકટ જે છે એ 3 સંખ્યા માટે લાગુ નથી પડતી. કઈ શોર્ટકટની વાત કરું છું? તો કે જે કોમન હોય એ એકવાર ને બાકીનું બધું જેમ જેમ લખી લો. પણ તમને જે સ્વાધ્યાયમાં 3 દાખલા આપ્યા છે 3 દાખલામાં આપણી શોર્ટકટ લાગે છે. પણ તમે કોઈ પ્રેક્ટિસ વર્કના દાખલા જોશો તો ત્યાં શોર્ટકટ નહીં લાગે કે કોમન એકવાર ને બાકીનું વધઘટ. એના માટેનો નિયમ બીજો છે કે જેની અંદર તમારે આપેલી સંખ્યાઓનો જે તમે અવિભાજ્ય અવયવ પાડો છો એમાં જે અલગ અલગ સંખ્યાઓ મળી એની હાઈએસ્ટ પાવર તમારે જે છે લેવાની હોય. તો બીજા પ્રશ્નની અંદર આપણે જઈએ. 17, 23 અને 29. હવે આપણને બધાને ખ્યાલ છે કે આ 3 સંખ્યાઓ કેવી છે? અવિભાજ્ય. તો 17 ના ભાગ 17 એકા 17, 23 ના ભાગ 23 એકા 23 અને 29 ના ભાગ 29 એકા 29. તો બધાનો ગુસા જે છે એનો તમે ગુસા જુઓ તો ગુસા એટલે ત્રણેયમાં હોય એવું. તો ગુસાનો કેટલો થઈ જશે? 17, 23 અને 29 નો. તો કે ત્રણેયમાં હોય એવું. તો જોઈએ આપણે. તો કે સાહેબ ત્રણેયમાં કોણ છે કોમન? તો કે 1. તો આનો ગુસા કેટલો આવશે? 1. અને જો આપણે આના લસાની ચર્ચા કરીએ કે 17, 23 અને 29 આનો લસા કેટલો? તો કે લસા એટલે અલગ અલગ સંખ્યાનો ગુણાકાર એટલે કે 17 ગુણ્યા 23 ગુણ્યા 29. તો આનો ગુણાકાર કરી અને તમે આનો જવાબ કોમેન્ટ બોક્સમાં લખજો કે લસા ગુણ્યા આની અંદર 17 ગુણ્યા 23 ગુણ્યા 29 એનો કેટલો જવાબ આવે છે. અને ત્યારબાદ 8, 9 અને 25 એના પછીનો જે દાખલો છે 8, 9 અને 25. તો જો હું તમને 8 ના ભાગ પાડી દઉં છું 2, 2, 2. 9 ના ભાગ જે છે 3, 3 અને 25 ના ભાગ જે છે એ છે 5, 5. તો વિદ્યાર્થી મિત્રો જુઓ આની અંદર 8 જે છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 9 જે છે 3 ગુણ્યા 3, 25 જે છે 5 ગુણ્યા 5. કોઈમાં કાંઈ કોમન નથી તો બધાને ગુણ્યા 1. તો આ દાખલામાં પણ સેમ. એનો ગુસા કેટલો આવશે? તો કે ગુસા સાહેબ આવશે 1. અને આનો લસા કેટલો આવશે? તો કે લસા એટલે 3 સંખ્યાનો ગુણાકાર. કારણ કે ત્રણેયમાં કઈ કોમન નથી. કોમન છે એ કોણ છે? 1. તો ત્રણેયનો ગુણાકાર એટલે કે જુઓ આ ત્રણેયનો ગુસા કોણ છે? 1. તો ત્રણેયનો ગુણાકાર એટલે કે આની અંદર જો આપણે આનો લસાની ચર્ચા કરવી હોય તો આનો લસા કઈ રીતે લખાય? 8, 9 અને 25. તો આનો લસા કેમ લખાય? 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3 અને 5 ગુણ્યા 5 એટલે કે ટૂંકમાં 8 ગુણ્યા 9 ગુણ્યા 25. ચાલો તો આનો પણ ગુણાકાર તમે જોજો. 25 ગુણ્યા તમે 8 કરશો એટલે 25 ગુણ્યા 4 કરીએ તો 100 થાય. 8 કરો તો 200 અને 200 ગુણ્યા 9 એટલે 9 દુને 1800. તો આનો લસા કેટલો આવ્યો? 1800. અને આનો ગુસા કેટલો આવ્યો? તો કે આનો ગુસા આવશે 1. ચાલો તો આગળની ચર્ચા કરીએ આપણે. હવે ત્યારબાદનો પ્રશ્ન નંબર 4 તરફ આપણે જઈએ. જેની અંદર મેં તમને ચર્ચા કરી હતી કે આપણો જે ઓલું સૂત્ર જે છે એ કામ લાગશે. આની અંદર કયું સૂત્ર કામ લાગશે? લસા એ બી ગુણ્યા ગુસા એ બી બરાબર a ગુણ્યા b. હવે જો આ દાખલો એના જેવો છે. આની અંદર તમને આપ્યું છે આ રીતની માહિતી આપી છે કે જેની અંદર ગુસા આપ્યો છે કયો કયો? 306 અને 657. તો સૂત્ર પ્રમાણે આ થઈ જશે આપણો a, આ થઈ જશે b. તો સૂત્ર મૂકીએ સૌ પ્રથમ પહેલા આપણે આ ગણવા માટે. ગુસા એ બી ગુણ્યા લસા એ બી બરાબર a ગુણ્યા b. ગુસા એ બી ગુણ્યા લસા એ બી બરાબર a ગુણ્યા b. હવે દાખલાનો a કોણ છે જુઓ તો કે પેલો જે છે એ તો એ મૂકીએ એટલે કે ગુસા એની જગ્યાએ કોણ છે તો કે 306. બી ની જગ્યાએ 657 એને ગુણ્યા લસા a એટલે 306, બી એટલે 657 અને
બરાબર કરીને a ગુણ્યા b એટલે કે 306 ગુણ્યા 657. હવે આની અંદર ખાસ જો આપણને આની કિંમત આપી દીધી છે એટલે કે ગુસા 306 અને 657 ની કિંમત રકમમાં આપી છે. તો એની જગ્યાએ આપણે એની કિંમત મૂકીએ એટલે કે એની જગ્યાએ મૂક્યા 9 અને બાકીનું જેમ છે એમ એટલે કે લસા 306 657 બરાબર 306 ગુણ્યા 657. કઈ રીતે આવ્યું તો કે a ગુણ્યા b. આ ક્યાંથી આવે છે સૂત્રમાં જે a ગુણ્યા b છે તો આપણા દાખલાનો a એટલે 306 અને b એટલે 657. ચાલો 9 ગુણાકારમાં છે ક્યાં જશે ભાગાકારમાં તો લસા 306 અને 657 બરાબર 306 ગુણ્યા 657 ભાગ્યા 9. ચાલો હવે 9 ના ઘડિયામાં 306 ક્યાંક આવતા હશે એવું આપણે માનીને ચાલીએ અને ભાગાકાર કરીએ તો 9 નો ઘડિયો જે છે આપણે ચલાવીએ 9 એકા 9 9 દુ 18 9 તેરી 27. તો 9 તેરી 27 કેટલા વધ્યા 3 કેટલા થયા 36. તો 9 ના ઘડિયામાં 36 ક્યાં આવશે તો કે 9 એકા 9 9 દુ 18 9 તેરી 27 અને 9 ચોક 36. તો કે વાહ સાહેબ આ તો ભાગ ચાલી ગયો. તો જો આનો ભાગ ચલાવ્યો તો કેટલા વડે ચાલ્યો 34 વડે. હવે આ 34 ને આપણે 657 સાથે ગુણાકાર કરવાનો છે. તો અહીંયા આપણી વૈદિક રીત નહીં ચાલે. વૈદિક રીતનો નિયમ એવો છે કે ઉપર બે સંખ્યા હોય નીચે બે સંખ્યા હોવી જોઈએ તો એનો ગુણાકાર થાય. તો આપણે સાદી રીતે કરીએ અહીંયા 0 7 તેરી 21 અહીંયા 2 5 તેરી 15 16 ને 1 17 વધી પડી 1 6 તેરી 18 ને 1 19. ચાલો 7 ચોક 28 2 5 ચોક 20 22 અને 2 6 ચોક 24 25 અને 26. ચાલો 8 2 ને 1 3 6 ને 7 13 13 તગડો વધી પડી 1 9 ને 1 10 10 ને 2 12 વધી પડી 1 એટલે તો 22 33 8 22 33 8 એટલે કે 22,338. 22 33 8 કોનો જવાબ આવ્યો લસાનો કયો લસા 306 અને 657 કેટલો મળ્યો આપણને 22 33 8. ઘણા બધા સ્કૂલની પરીક્ષામાં પૂછાય તો દાખલો ગોખીને જાય. દાખલો દેખાણો ગમે એમ ગણી નાખો છેલ્લે શું આવવું જોઈએ 22 33 8. પણ બહુ સહેલી ગણતરી છે તમે દાખલાને જોઈ લ્યો તો આની અંદર માત્ર આપણે જે છે આપણું મેઇન સૂત્ર એટલે કે ગુસા ab ગુણ્યા લસા ab બરાબર a ગુણ્યા b માં કિંમત મૂકી અને તમે જવાબ લાવો તો 22,338 એટલે કે 22 33 8 યાદ રાખવાનું. કઈ રીતે 22 33 8. ચાલો ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ જેની અંદર 7મો પ્રશ્ન તમારે જે છે જેમની અંદર તમને પૂછાય એવો પ્રશ્ન છે. આમની અંદર તમને જો એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે તો આપણે માર્ગ જોઈ રહ્યા છીએ. હવે સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂરું કરતા 18 મિનિટ લાગે છે. જુઓ સોનિયાને કેટલી વાર લાગે છે 18 મિનિટ અને રવિને કેટલી મિનિટ લાગે છે 12 મિનિટ. હવે માની લઈએ કે બંને અહીંયા પ્રારંભિક સ્થાન અહીંથી દોડવાનું શરૂ કર્યું. હવે રવિને 12 મિનિટ લાગે છે તો આપણે એપ્રોક્સ એવું ધારી લઈએ એવું માની લઈએ કે 6ઠી મિનિટે કદાચ રવિ અહીંયા હશે બરાબર. આ આર કહી દઈએ રવિ માની લઈએ કે હશે અહીંયા 6ઠી મિનિટ બીજી 6ઠી મિનિટે એ પ્રારંભ બિંદુ હશે બરાબર. આ બંનેનું કયું છે પ્રારંભ બિંદુ એટલે કે અહીંયાથી બંને દોડવાની શરૂઆત કરી. તો માની લઈએ કે રવિ જે છે એ રવિને ફરીથી અહીંયા આવતા 12 મિનિટ લાગે છે તો આપણે એવું માની લઈએ કે કદાચ જે છે એ 6 મિનિટના અંતરે એ રવિ આવતો હશે. હવે સોનિયા જે છે એ સોનિયાને 18 લાગે એટલે આપણે 6 મિનિટના ભાગ પાડી દઈએ તો માની લઈએ કદાચ 6ઠી મિનિટે સોનિયા અહીંયા હશે બીજી 6ઠી મિનિટે કદાચ સોનિયા અહીંયા હશે અને પછીની 6ઠી મિનિટ એટલે કે આની અંદર જે છે રવિને કેટલી મિનિટ લાગે છે 12 અને સોનિયાને કેટલી લાગે છે 18. હવે મેળવવાનું શું છે તો કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ ઉપર જે છે એ ભેગા થાય. ફરી જે છે એ પ્રારંભ બિંદુ ઉપર એ ભેગા થાય એ આપણે મેળવવું હોય તો અહીં આ દાખલાના ઉકેલ માટે હવે વિચારો આનો લસા ગોતવો પડે કે ગુસા. તો જો સમજીએ
હું પેલા જે છે 12 ના ભાગ પાડી લઉં તો 12 ના ભાગ 2 ગુણ્યા 2 ગુણ્યા 3, 18 ના ભાગ, 18 ના ભાગ કયા પડશે તો કે 2 ગુણ્યા 3 ગુણ્યા 3. વિચારો તો આનો ગુસ્સા કેટલો થાય તો કે સાહેબ હવે તમે કહી શકશો કે સાહેબ આનો ગુસ્સા કેટલો થાય તો કે આમાં 2 કોમન છે 3 કોમન, તો ગુસ્સા 6. તો વિચારો કાં તો આ દાખલાનો મારે ગુસ્સા મેળવવાનો છે અથવા તો આ દાખલાનો મારે લસા મેળવવો છે. તો હું શું કરીશ તો કે સાહેબ આ દાખલાનો મારે ગુસ્સા નહીં ચાલે. કેમ? કારણ કે જો આમાં 2 અને 3 છે તો 3 દુ 6, તો 6ઠી મિનિટે રવિ હજી અહીંયા છે અને સોની અહીંયા છે, એટલે પ્રારંભ બિંદુ 2 થયા નથી, પહોંચ્યા જ નથી. તો અહીં દાખલાના ઉકેલ માટે લસા મેળવવો પડે, લસા મેળવવો પડે. કારણ કે ગુસ્સા મેળવી તો 6 મિનિટ, તો 6 મિનિટે રવિ અહીંયા છે ને સોની અહીંયા છે, તો 6 મિનિટે બે પ્રારંભ બિંદુએ પહોંચ્યા નહીં. તો આનો આપણે લસા મેળવીએ તો લસાનો કેટલો થશે તો કે લસા 12 અને 18 નો. તો આપણી શોર્ટકટ બે સંખ્યાની, તો કે બે સંખ્યાની શોર્ટકટ કઈ હતી તો કે જે ભાઈ બેયમાં કોમન હોય એ એકવાર લખી નાખો. પેલા બેયમાં જે કોમન છે એટલે કે 2 ગુણ્યા 3 એકવાર લખી નાખો. હવે વધઘટ બધું લખો તો 2 ગુણ્યા 3, તો આનો જવાબ કેટલો આવ્યો 36. તો રવિ અને સોનિયા ફરીથી પ્રારંભ બિંદુએ 36 મિનિટે ભેગા થશે. તો રવિ અને સોનિયા ક્યારે ફરીથી દોડવાનું શરૂ કર્યું અને ક્યારે ભેગા થયા, તો એના માટે આપણે જે છે એક આકૃતિની મદદથી સમજાતા કે બંને માનો કે કદાચ સવારે 7 વાગે દોડવાનું શરૂ કરે. આ પ્રશ્ન ઘણીવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પૂછાય. રવિ અને સોનિયા સવારે 7 વાગે દોડવાનું શરૂ કરે તો ફરીથી જે છે એ ફરીથી પ્રારંભ બિંદુએ બંને એક સાથે ક્યારે ભેગા થાય એ મેળવવું હોય તો એના માટે આપણે જે છે સંખ્યાનો લસા. તો કોમેન્ટ બોક્સની અંદર તમે જણાવો કે બંને જે છે રવિ અને સોનિયા 7 વાગે દોડવાનું શરૂ કરે તો બંને ફરીથી કેટલા વાગે ભેગા થયા હશે. તો તમને ખ્યાલ આવી ગયો હશે, તમે એમનો જવાબ પણ આપ્યો હશે. હવે આપણે આગળ ચર્ચા કરીએ. ત્યારબાદ સાબિતી વાળો જે દાખલો છે જે બેઝિક વાળાને કઈ રીતે પૂછાઈ શકે તો કે બેઝિક વાળાને આવું પૂછાય કે આ સંખ્યા જે છે 3 + 2 વર્ગમૂળ 5 એ સમય છે કે અસમય છે. તો યાદ રાખજો આની અંદર જે અવિભાજ્ય સંખ્યાઓ હતી એને હું વર્ગમૂળ ચડાવી દઉં, વર્ગમૂળ 2 વર્ગમૂળ 3 વર્ગમૂળ 5 વર્ગમૂળ 7, અને બેસ્ટ ઉદાહરણ આપણે કેવું હોય તો પાઈ. તો આ દરેકે દરેક ઉદાહરણ જે છે એ અસમય સંખ્યાના ઉદાહરણ છે. હવે કોઈ પણ સંખ્યા સાથે વર્ગમૂળ 2 ઉમેરાય, ગુણાય કે ભાગાકારમાં જાય તો બાદબાકીમાં જાય તો એ દરેક સંખ્યા કેવી બનશે અસમય. ઉદાહરણ તરીકે હું તમને એમ કહું 3 + વર્ગમૂળ 2 એ ખાલી જગ્યા સંખ્યા છે. તો આનો જવાબ જે છે શું આવશે અસમય. કારણ કે અસમય સંખ્યાને કોઈ પણ સંખ્યા સાથે ગુણવામાં આવે, ભાંગવામાં આવે, બાદ કરવામાં આવે કે ઉમેરવામાં આવે તો એનો જવાબ હંમેશા કેવો આવશે અસમય. પણ આમાં એક અપવાદ છે, કયો કે અસમયનો જો અસમય સંખ્યા સાથે, એક અપવાદ જે છે કયો અસમય સંખ્યાનો એની એ જ અસમય સંખ્યા સાથે ગુણાકાર કરું તો મને સમય સંખ્યા મળે. બરાબર, આ એકમાં જેવું બને કે જેમાં અસમયનો અસમય સાથે એને જ સંખ્યા સાથે કરીએ તો આપણને જવાબ કેવો મળે સમય સંખ્યા. કઈ રીતે તો કે ઉદાહરણમાં વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 કરો તો આનો જવાબ શું થાય જો વર્ગમૂળ 3 નો વર્ગ. તો અહીંથી વર્ગમૂળ કેન્સલ તો કેટલું હોય જો 3, અને આ 3 એટલે કેવી સંખ્યા છે સમય સંખ્યા. એટલે કે અસમય સંખ્યાનો એની એ જ અસમય સંખ્યા સાથે જો ગુણાકાર કરવામાં આવે તો જવાબ જે છે સમય સંખ્યા આવે. પરંતુ શરત કઈ છે સંખ્યા સરખી હોવી જોઈએ. બાકી દરેકે દરેક સંખ્યા સાથે આ પ્રશ્ન જે છે એ બેઝિક વાળા માટે આઈએમપી કહી શકાય કે આવો પૂછાય કે તમને એમ કહી દે 3 + વર્ગમૂળ 2 એટલે કે આના જેવો કોઈ પણ પૂછાય કે જેમાં અસમય સંખ્યા સાથે સરવાળા બાદબાકી, સરવાળામાં હોય તો પણ અસમય આવશે, ભાગાકારમાં હોય તો પણ, ગુણાકારમાં હોય તો પણ, અને બાદબાકીમાં હોય તો પણ જવાબ કેવો આવશે અસમય સંખ્યા જ આવશે. માત્ર એક આ અપવાદ કેસ મેં તમને ચર્ચા કરી કે જેમાં અસમયનો અસમય સાથે ગુણાકાર કરતા એ સમય સંખ્યા આવે છે. ચાલો આની આપણે સાબિતીની વાત કરીએ.
સાબિત કરવા માટે આપણે ખોટું ધારી લઈએ. જે સાબિત કરવું છે એના માટે હું ખોટું ધારણા કરું છું. ખોટું ધારીએ છીએ તો ક્યાંક ખોટું પડશે. તો હું એવું ધારું છું કે ધારો કે 3 + 2 વર્ગમૂળ 5 એ સમય છે. હવે પ્રશ્ન થાય કે તમારે સાબિત તો સાહેબ અસમય કરવું છે, પણ ખોટું ધારણા કરી છે તો ક્યાંક ખોટું પડશે. જોઈએ. હવે સમય સંખ્યા હોય ને તો એને તમે એના સ્વરૂપમાં લખી શકો. આપણે બધાને ખબર છે સમય સંખ્યા કેવા સ્વરૂપમાં હોય? a/b અથવા તો p/q, અંશ અને છેદના સ્વરૂપમાં હોય સમય સંખ્યા. એટલે કે ઉદાહરણ તરીકે હું તમને કહું 2/3, તો આ સમય સંખ્યાનું ઉદાહરણ કહેવાય. જેનું આપણે સ્વરૂપ કેવું હોય તો આગળ તમે ક્યાંક p/q ચર્ચા કરી છે કે જ્યાં q જે છે એ 0 હોવો જોઈએ નહીં. તો આવી પણ ચર્ચા તમે કરી હશે. તો 3 + 2 વર્ગમૂળ 5 બરાબર a/b. હવે હું શું કરીશ આની અંદર વર્ગમૂળ 5 ને મારે એકલું પાડવાનું છે. અસમય સંખ્યાને એકલું પાડી બાકીનું બધું પેલી બાજુ મોકલો. તો સૌપ્રથમ પેલા 3 આમ જાય તો +3 છે, પેલી બાજુ મોકલો તો કેવું થશે? -3. આના છેદમાં કાંઈ નથી તો કોણ આવશે? 1. તો ઘણા બધા અહીંયા ભૂલ કરશે, ડાયરેક્ટ a - 3/b લખે છે. પણ અહીંયા છેદ સરખા કરવા માટે અહીંયા શું કરશું આપણે? ચોકડી ગુણાકાર. તો a એકા a, b × 3, b નો ઘડિયો આવડે તો 3b અને b એકા b. ચાલો આ બે ગુણાકારમાં ક્યાં જશે? તો કે આને આપણે ભાગાકારમાં જવા દઈએ. a - 3b ના છેદમાં કોણ આવશે? 2b. હવે a અને b ની તમે કોઈ પણ સંખ્યા લ્યો. હવે જો વળાંક અહીંથી શરૂ થાય. a અને b ની તમે કોઈ પણ સંખ્યા લેશો અને એની ગણતરી કરવા માટે કિંમત a ની જગ્યાએ કાંઈક મૂકો, b ની જગ્યાએ મૂકો, તો આ જવાબ જે આવશે ને કેવો આવશે? અપૂર્ણાંક. તો અહીં a - 3b ના છેદમાં 2b સમય છે. ફરીથી જુઓ શું કર્યું કામ મેં? જે પણ રકમ આપી હોય એમાં જે વર્ગમૂળ વાળું આપેલું હોય એ સિવાયનું બધું એક બાજુ મોકલો. શરૂઆત ધારોથી કરો કે ધારો કે આવડું આ સમય સંખ્યા છે. આવું જો સ્ટાન્ડર્ડ વાળાને 2 માર્કમાં પૂછાઈ શકે તો એના માટે અગત્યનું છે સ્ટાન્ડર્ડ વાળાને શક્યતા છે કે આ તમને કદાચ જે છે 2 માર્કમાં પૂછે. અને બેઝિક વાળાને આપણે ચર્ચા કરીએ એમ કે તમને આવું પૂછે કે આ સંખ્યા અસમય છે કે સમય. ચાલો તો અહીં જે છે વર્ગમૂળ 5 સિવાયનું બધું એક બાજુ મોકલું. મેં તમને ચર્ચા કરી એમ કે a અને b ની કોઈ પણ કિંમત મૂકો તો એ સમય થાય. હવે વચ્ચે બરાબર છે. બરાબર ક્યારે હોય? જ્યારે બે બાજુ સરખું હોય તો એનો મતલબ કેવો? n - 3b/2b સમય છે તો વર્ગમૂળ 5 સમય થવું જોઈએ. વર્ગમૂળ 5 સમય થવું જોઈએ. પરંતુ વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખબર છે કે પરંતુ વર્ગમૂળ 5 કેવું છે? તો કે વર્ગમૂળ 5 અસમય છે. હવે જો બરાબરનો મતલબ એવો છે કે બે બાજુ સરખું. હવે આ સાઈડની સંખ્યા કેવી આવી? તો કે આ સાઈડની આવી સમય. આ સાઈડની કેવી આવી? તો કે ઈ આવી અસમય. તો સમય ને અસમય કોઈ દી સરખા છે? તો કે નહીં. સમય ને અસમય કોઈ દી સરખા છે નહીં. તો આ વસ્તુ સરખી નથી એનો મતલબ કે જે આપણી ધારણાનો એટલે કે આ વસ્તુ ખોટી પડી. અહીંયા જે ઇક્વલની સાઇન આવી કે જેમાં એક બાજુ સમય આવી એક બાજુ અસમય આવી તો આપણી ધારણા કેવી પડી? ખોટી. તો જે આપણી ધારણાનો શું કરે છે? તો કે એ આપણી ધારણાનો વિરોધાભાસ ઉત્પન્ન કરે છે. શું કરે છે? આપણી ધારણાનો વિરોધાભાસ ઉત્પન્ન કરે છે. તો કઈ ધારણા હતી આપણી? તો કે ધારણા હતી આ સમય છે તે ખોટું પડ્યું. તો એનો મતલબ કે 3 + 2 વર્ગમૂળ 5 એ કેવું છે? અસમય છે. કેવું છે? અસમય છે. ચાલો તો આની અંદર આપણે ચર્ચા કરી એક દાખલાની સ્વાધ્યાય 1.2 ના કે જેની અંદર તમે જોયું હશે કે સંખ્યા કોઈ પણ આપેલી હોય જેની અંદર વર્ગમૂળ વાળું કોઈ પણ પદ હોય તો આપણે ચર્ચા કરી હમણાં કે વર્ગમૂળ 2 વર્ગમૂળ 3 વર્ગમૂળ 5 એ કેવી સંખ્યાઓ છે? અસમય સંખ્યા છે. અને આ અસમય સંખ્યાઓ જે છે એને સાબિત કરવા માટે શરૂઆત આપણે સમય સંખ્યાથી કરી અને પછી એને આ રીતે સ્વરૂપમાં દર્શાવતા તમે જોયું કે a - 3b સમય છે તો વર્ગમૂળ 5 અહીંયા વચ્ચે બરાબર છે તો સમય થવું જોઈએ. આપણે એવું નથી કીધું થાય જ, થવું જોઈએ, પરંતુ એ કેવું છે? અસમય. તો અસમય સમય બે સરખા ન હોય તો અહીંથી જ આપણું આ ખોટું પડ્યું. આ ધારણા આપણી કેવી થઈ? ખોટી. કઈ ખોટી થઈ? તો કે મેં ધારણા કરી હતી સમય, પણ આ કેવું નીકળ્યું? અસમય. તો આજનો લેક્ચર જે છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો. ખૂબ ખૂબ આભાર આપ સર્વનો કે જે આપ અંત સુધી જોડાયા છો. અને આના પછી હવે જે ઓબ્જેક્ટિવનો લેક્ચર હશે એની અંદર પણ એ જે રીતે તમે આંકડાશાસ્ત્રની અંદર જવાબ આપ્યા હતા એ જ રીતે
આ વાસ્તવિક સંખ્યાના લેક્ચરની અંદર પણ તમે જે છે એના આન્સર કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.